પાટણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં 8 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત. પાટણ નગરપાલિકા દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે 1 વર્ષ પૂર્ણ થતા વિવિધ વિસ્તારોમાં થયેલ સુવર્ણ જયંતિ શહેરી વિકાસ યોજના યુડીપી 88 વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી જગતના પ્રથમ શ્રી રોટલિયા હનુમાન ચોકડીથી લઈને ખુડિયાલપરા સ્કૂલથી હાઈવેને જોડતો સીસી રોડનું કામ રકમ 27,27,100 ખર્ચે થશે. અંબાજી ડેડિયાના મેઇન રોડથી પ્રાર્થના ટેનામેન્ટ રાજનગરી થઈ રાજરાજેશ્વરી મહાદેવ સુધી રિમિક્સ સીસી રોડ તથા બ્લોક પેવિંગ કામનું ખાતમુહૂર્ત. રાજનગર સોસાયટીની સામે કેનાલને સમાંતર સિલિકોન સોસાયટીની સામે અધૂરી સ્વરક્ષણ દિવાલ કરવાનું કામ. આ ખાતમુહૂર્તમાં મુખ્ય ઉપસ્થિત પ્રમુખ ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો રમેશભાઈ સિંધવ, પ્રમુખ નગરપાલિકા પાટણ શ્રીમતી હિરલબેન પરમાર, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો સંજયભાઈ પટેલ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર હર્ષભાઈ પટેલ, નિયંત્રક દરગાજી ઠાકોર, પક્ષના નેતા મહેશભાઈ પટેલ, ચેરમેન બાંધકામ સમિતિ પાટણ નગર સેવા સદન કોર્પોરેટર શ્રી જયેશભાઈ પટેલ, કોર્પોરેટર દશરથભાઈ ઠાકોર તેમજ વિવિધ વિસ્તારના નગરજનો સાથે રહીને આજે અનેક જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ વિકાસના કામોથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે, જેની સાથે અનેક વિસ્તારોમાં નગરજનોની સુવિધાઓમાં વધારો થશે. આજે સવારે 9:15 પાટણ શહેર અનેક વિસ્તારોમાં 8 કરોડના નવા કામોના ખાતમુહૂર્ત પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા. રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ. આજે પાટણ શહેરના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવે છે, તો બેન એમાં શું કહેવા માંગો છો આપ? આજે અમારા યશસ્વી સૌમ્ય સ્વભાવના સરળ વ્યક્તિત્વ ધરાવતા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવના 1 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આજે અમે નગરપાલિકા થકી વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કર્યું છે. એમાં આજે રોટલિયા હનુમાનથી ખોડિયારપરા સુધીનો જે વિસ્તાર છે ત્યાં એ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે સાથે રાજનગરીની સામે અંબાજી નેડિયામાં પણ આજે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સિલિકોન સોસાયટી જે રાજનગર સોસાયટી છે ત્યાં કેનાલની સમાંતર દિવાલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે જિલ્લાના યશસ્વી અમારા ભારતીય જનતા પાર્ટીના રમેશભાઈ સિંધવને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના આ 1 વર્ષ પૂર્ણ થવાની સાથે અમે આજે સેવા કાર્ય શરૂ કરી છે.